એવા કૈવલ કરતાને આપણે ન સમજીએ તો કેવા મૂર્ખ બનીને વયા જાય, પશુની જેમ મરી જાય. પશુ જીવ જંતુ માત્ર રોજ કેટલાય મરતા છે, કેટલાય જન્મતા છે, એમ એક દિવસ આપણો આવે અને આપણે પણ મૃત્યુ થઈ જાય. આવા કૈવલ કરતાને જાણ્યા વગર તને મેં આ 70, 80, 100 વર્ષનું મનુષ્ય શરીર આપ્યું અને તે મને ન જાણ્યો અને તને ન જાણ્યો. તું કોણ છો? એ શરીર ભાવમાં જ રહો. આ દેહને જ તે હું માની લીધો. ત્યાં તો સમય આવી જશે અને તને પછી ખબર પડશે, પસ્તાવો થશે, રાંડ્યા પછી ડાપણ આવશે તને. ઓહો, હું તો જાણ્યા વગર મરી જઈશ. રોગ થયો હશે, હોસ્પિટલમાં પડ્યા છું, પથારીમાં પડ્યા છું, આજુબાજુ સગા સંબંધીઓ હશે, પાણી પાવા દોડતા હશે. હવે હું પાણી પાવ? તમે જે સમજો જ નથી મનુષ્ય જીવનને, એને હું પાણી પાશો તમે? આ મનુષ્ય જીવન વ્યર્થ ન હોઈ જાય. એટલે પરમ ગુરુ કે આ મંગલાચરણની અંદર એવો ભાવ ભરી દો, એ મંગલાચરણ એવી રીતે ગાઓ અને પછી ગ્રંથને એવી રીતે સમજો. હું તમને એ ગતિ આપીશ, એ સમજની ગતિ આપીશ, એ વિવેકની ગતિ આપીશ. આ બધું તમને હું કીધું ને કે આ મફત આપીશ.